સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। નોકરી ગુમાવ્યા બાદ બેરોજગાર બનેલા કેવલ મકવાણાએ ઝેરી દવા ખાઈ આપઘાત કરી લીધો હતો। ઝેરી દવા પીધા બાદ સારવાર માટે 3 હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આખરે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું। શહેરના રત્ન ઉદ્યોગને ફરીથી એક દુઃખદ ઘટના કંપાવી ગઈ છે। વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવક કેવલ બાબુભાઈ મકવાણાએ જીવનમાંથી હાર માની આપઘાત કરી લીધો છે। મળતી માહિતી અનુસાર કેવલે ઝેરી દવા પીધા બાદ સારવાર માટે 3 હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો, જ્યાં આખરે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું। કેવલ મકવાણા રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। જો કે હમણાં સમયમાં નોકરી ગુમાવવાની ઘટના પછી તેઓ તણાવમાં આવી ગયા હતા। કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકળામણ અને રોજગાર ગુમાવવાના દુઃખમાં તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે। આપઘાતની જાણ થતાં પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું। વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકના પરિજનોના નિવેદન લઈ સમગ્ર ઘટનાક્રમની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે।